હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, કેરી એવી વસ્તુ છે કે જેના પણ હાથમાં આવે ને એને ભાવતી વાનગી યાદ આવે. કેરીમાંથી કોઈ રસ બનાવે, ડેઝર્ટ બનાવે, કોઈ શ્રીખંડ બનાવે કે કોઈ મઠ્ઠો બનાવે અને કોઈ લસ્સી પણ બનાવે, કોઈ સાલસા પણ બનાવે. પણ આજે હું જે રેસીપી બતાવવાની છું એ મારી દાદી બનાવતા હતા અને એટલે એ મારી પણ ફેવરેટ છે અને ઘરમાં મારા બાળકોની પણ ફેવરેટ છે. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ કેરીનું શાક. હા, તમે રાજાપુરી, હાફૂસ, કેસર કોઈ પણ કેરીથી આ શાક બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. તો કેરીનું શાક બનાવવા માટે અત્યારે હું કેસર કેરી લઈ રહી છું. બાકી તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો. થોડી કડક હોય તેવી કેરી લેવાની અને કેરીને એકદમ સારી રીતે ધોઈ અને લૂછી લેવાની છે. આ રીતે તેને છાલ સાથે મોટા મોટા ચીરિયા કરી લેવાના છે. આ તમે કોઈપણ સાઈઝમાં કેરીના ચીરિયા કરી અને કેરીને કટ કરી શકો છો. આને વચ્ચેથી કટ કરીને 2 થી 3 પીસીસમાં આપણે કટ કરી લેવાની છે અને જે ગોટલો નીકળે ને એનો પણ ઉપયોગ શાકમાં કરવાનો છે. એટલે કે ગોટલો, પછી છાલ અને પલ્પ બધી જ વસ્તુનો ઉપયોગ આપણે આજે આ શાકમાં કરવાનો છે. આ જ રીતે બીજી કેરીને પણ કટ કરી લઈશું. રાજાપુરી કેરીને પણ પકવી અને આ રીતે કરી શકાય છે. થોડું ખાટું મીઠું સરસ મજાનું શાક બને છે અને આ શાક તમે ખીચડી સાથે, પરાઠા સાથે પણ ખાઈ શકો છો. તો અહીંયા મેં કેરી કટ કરી લીધી છે અને ગોટલાને પણ તેની સાથે જ રાખવાનો છે. તો ચાલો હવે વઘાર કરીએ. તો તેના માટે અહીંયા મેં ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર 2 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ઉમેરી તેલ એકદમ સારી રીતે ગરમ થાય પછી વઘારમાં રાઈ એડ કરીશું અને અડધી ચમચી જીરું પણ સાથે જ એડ કરીશું. બંને એકદમ સારી રીતે ક્રેકલ થાય એટલે તેની અંદર 2 નંગ સૂકા લાલ મરચાં એડ કરીશું અને હવે એડ કરીશું એકદમ ઝીણી સમારેલી એક નાની ડુંગળી અને ત્યાર પછી તેની અંદર ઘરે જ બનાવી લસણની પેસ્ટ એડ કરીશું. લસણને ખાણીમાં ખાંડી થોડું મરચું ઉમેરી અને ખાંડી લીધું હતું. તો તેને પણ ડુંગળી સાથે એકદમ સારી રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને એકદમ સારી રીતે કૂક કરી લઈશું. હવે આપણે થોડા મસાલા એડ કરીશું. તો મસાલામાં સૌથી પહેલાં અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. અડધી ચમચીથી ઓછી હળદર એડ કરીશું. મેં અહીંયા રાઈ જીરું એડ કર્યું ત્યારે હિંગ ભૂલી ગઈ હતી તો અત્યારે એડ કરી છે. તમે જ્યારે રાઈ જીરું એડ કરો પછી તમારે થોડી હિંગ એડ કરી દેવાની. 1 થી 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું. ધાણા જીરું પાવડર થોડો વધારે ઉમેરીશું તો જ્યારે રસો થોડો ઘટ થશે એટલા માટે. હવે મસાલા અને ડુંગળીને એકદમ સારી રીતે 1 મિનિટ માટે આપણે બધી જ વસ્તુને કૂક કરી લેવાની છે. ડુંગળી અત્યારે એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો જે આપણે કેરી કટ કરીને રાખી છે પાકી ગોટલા સાથે જ તેને અત્યારે કઢાઈમાં એડ કરી દેવાની છે. એડ કરી તેને ડુંગળી સાથે એકદમ સારી રીતે પહેલાં હળવા હાથે આપણે મિક્સ કરી દેવાની છે. હળવા હાથે મિક્સ કરી લીધા પછી તેની અંદર આપણે માત્ર અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. જો તમારે વધારે રસાવાળું શાક બનાવવું હોય તો તમે થોડું વધારે પણ પાણી એડ કરી શકો છો. હું અહીંયા થોડું લચકેદાર શાક બનાવું છું એટલે મેં અહીંયા અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે. હવે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને હવે ઢાંકણ ઢાંકી અને તેને આપણે 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. 5 મિનિટમાં આપણું શાક એકદમ સરસ બનીને રેડી થઈ જાય છે. એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર જ તેને ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે આપણે કૂક કરવાનું છે. અત્યારે ફ્રેન્ડ્સ 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. 3 મિનિટ પછી ઢાંકણ ખોલી અને આપણે આ શાક થોડું ગળ્યું અને તીખું ખાટું એવું બનાવીએ છીએ ચટાકેદાર. તો એટલા માટે મેં અહીંયા ગોળ એડ કર્યો છે. તમારી પાસે ગોળ ના હોય તો તમે તેની જગ્યા પર ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તેના લીધે શાક ચટાકેદાર બનીને રેડી થાય છે. હવે પાછું ઢાંકણ ઢાંકી તેને 2 થી 3 મિનિટ આપણે કૂક કરી લેવાનું છે. અત્યારે 6 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે
અને જે શાક છે તે પાકી કેરી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે, સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે અને ગોટલો પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયો છે. તો શાક રેડી થઈ ગયું છે. હવે લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો જરૂરથી એડ કરવાનો, તેનાથી આ શાકનો ટેસ્ટ બમણો થઈ જાય છે. અને થોડા ધાણા એડ કરી અને ગરમ મસાલો અને ધાણાને ફરી એકવાર મિક્સ કરી લેવાના છે. થોડા સેકન્ડ માટે પાછું તેને ચલાવી લેવાનું છે. એકદમ સારી રીતે ધાણા અને ગરમ મસાલો મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે. અને આપણું એકદમ ચટાકેદાર રસાવાળું પાકી કેરી અને ગોટલાનું શાક બનીને રેડી થઈ ગયું છે. જે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો ચાલો શાકને સર્વ કરી લઈએ. તો તમે આ શાક ભાત, ખીચડી, ભાખરી, રોટલી સાથે ખાઈ શકો છો. તમને આ શાક ખૂબ જ પસંદ આવશે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. શાક રસાવાળું એકદમ સરસ સર્વ થઈ ગયું છે. મેં તમને કહ્યું એ પ્રમાણે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરીને તમારા અનુભવો જરૂરથી શેર કરજો. અને આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને એક લાઈક જરૂરથી કરજો. તમે જોઈ શકો છો કે કેરી અને ગોટલા પર એકદમ સરસ મસાલાનું કોટિંગ થઈ ગયું છે. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.